નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। પરંપરાગત રીતે હોલિકા દહનનો આજે તહેવાર છે, ત્યારે તમામ આપ જોઈ રહ્યા છો અબાલ વૃદ્ધ સૌ કોઈ હોલિકા દર્શનમાં અત્યારે ઉમટ્યા છે। કેમેરામેનને કહું કે તસવીર બતાવી દઈએ આ હોલિકા દહનની, આ લાઈવ તસવીરો જે આપ જોઈ રહ્યા છો। વધુ વિગત આપવાની પણ જરૂર નથી, ચેનલના હેડલાઇન્સમાં આપ વાંચી રહ્યા હશો કે મોરબીના રવાપર રોડ પર વી માર્ટની સામે જય શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ અહીં હોલિકા દહનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ઘણા વર્ષોથી આ હોલિકા દહન અહીં કરવામાં આવે છે, એમાં ઘણા બધા દૂરથી પણ શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે અને હોલિકાના દર્શનનો લાભ પણ લઈ રહ્યા છે। ત્યારે આ હોલિકા દહનની અહીં સ્થાપના કેટલા વર્ષોથી થઈ છે, શું સમગ્ર વિગતો છે, માહિતી છે, આ બાબતે સીધી વાતચીત કરવા માટે આપણી સાથે જય ગણેશ મિત્ર મંડળ સમગ્ર આપણી સાથે ટીમ આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં। હું એક પણ વ્યક્તિ સ્ક્રીન ઉપર રહી ન જાય, હું મારા કેમેરામેનને કહેવા માંગીશ, કારણ કે એ તમામ વ્યક્તિઓ છે કે જે આવું વિશેષ હોલિકા દહનનું જે આયોજન જેમાં આપ સહભાગી થઈ રહ્યા છો, આ આયોજન કરવા પાછળ સતત 5 થી 6 કલાક સતત મહેનત અને જહેમત ઉઠાવી રહ્યા છે। એટલે હવે આપણે વાતચીત કરીશું ઘણા બધા જે મિત્રો છે। સૌથી પહેલા વડીલ તમારું નામ કહેજો અને ટીકુભાઈ મારું નામ। આ કેટલા સમયથી હોલિકા દહનનું આયોજન કરવામાં અહીં આવી રહ્યું છે? 47 વર્ષથી આયોજન થાય છે અને બહુ ધર્મપ્રેમી જનતા અમારા એરિયાની છે। બધા એક સાથે બહુ મોટી સંખ્યામાં ભેગા થાય છે અને બધાને બહુ મજા આવે છે અને મોટો જલસો થાય છે। અને આ જે જય ગણેશ મિત્ર મંડળ છે એમાં કુલ કેટલા લોકો જોડાયેલા છે તમારી ટીમમાં? અમારી ટીમમાં 20 મેમ્બર છે અને બધા તન મન ધનથી મહેનત કરે છે। કોઈને કાંઈ તકલીફ નથી પડતી, છાણા ઉપાડે, મજૂરી કરી લે અને અપ ટુ ડેટ થઈને પછી અત્યારે પ્રોગ્રામમાં હોય, એમ કોઈ જાતની કોઈને તકલીફ નથી પડતી। નાના બાળકો પણ આમાં જોડાય છે? નાના બાળકો, આ ઓલા જુવાનિયા બધા અને ગઈઢા માવતર બધા એકદમ સાથે મળીને આ તહેવાર ઉજવી છે। બધા જે વડીલો છે, યુવાનોની ટીમ છે, બધા તનમન અને ધનના સહયોગથી સાથ સહકારથી આવું સુંદર અને વિશેષ આયોજન હોલિકા દહનનું અત્યારે હાલ અહીં કરી રહ્યા છે। હજી એક તસવીર મારા જે કેમેરામેન છે કહેવા માંગુ કે પાછળ દ્રશ્ય બતાવી દઈએ। આ જે ગ્રુપ છે આપ જોઈ રહ્યા છો, પાછળ ફરી એકવાર આપણે એમના પણ દ્રશ્ય બતાવીશું કે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો આપ જોઈ રહ્યા છો કે સ્વયંભૂ એક જુવાળ અહીં જોવા મળી રહ્યો છે। આ એ તસવીરો છે જે આપ જોઈ રહ્યા છો તે મોરબીના રવાપર રોડ પર આવેલા વી માર્ટ બાજુમાં આવેલા એક ચોકની, જ્યાં જય ગણેશ મિત્ર મંડળ દ્વારા આ હોલિકા દહનનું એક વિશેષ આયોજન અહીં કરવામાં આવે છે અને ખૂબ જ મોટી હોળી પણ અહીં પ્રગટાવવામાં આવતી હોય છે। ત્યારે તમામ જે શ્રદ્ધાળુઓ છે પોતે આવે છે, શ્રીફળ, ધાણી છતાં આપ જોઈ રહ્યા છો કે જે પ્રસાદ અહીં ઘણા બધા જે તમે જોઈ રહ્યા છો તમામ શ્રી જય ગણેશ મિત્ર મંડળ ના જે તમામ વડીલોની ટીમ છે કે જે આવું સરસ વિશેષ અહીં આયોજન કરી રહ્યા છે અને ખૂબ જ ધન્યવાદને પાત્ર પણ કહી શકાય। માત્ર એક હોલિકા દહનનું જ નહીં, પરંતુ જે તમામ બહેનો અહીં દર્શનનો લાભ લેવા આવે છે તેમના માટે એક વિશેષ રાસ ગરબાનું પણ ડીજેની વ્યવસ્થા સાથે હું દર્શકોને કહેવા માંગીશ કે પાછળ સ્ક્રીનમાં મારા જે કેમેરામેન છે તેને દ્રશ્ય બતાવે કે સાથે આ હોલિકા દહનમાં જીઆરડી હોમગાર્ડના જે જવાનો છે તેમનો પણ એક સારો એવો વ્યવસ્થા અને બંદોબસ્ત હાલ અહીં આપ જોઈ રહ્યા છો કે જોવા મળી રહ્યો છે કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તેની પણ ખાસ તકેદારી અહીં રાખવામાં આવતી છે। પાછળ હું મારા કેમેરામેનને કહીશ કે આપણે પાછળની તરફ દ્રશ્ય થોડા બતાવી દઈએ કે વિશાળ જગ્યા હોય છે, આ જગ્યામાં ડીજે સાઉન્ડની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે અને આ હોલિકા દહનમાં જેટલા લોકો હાલ દર્શનાર્થીઓ અહીં આવશે, દર્શન કરશે અને સાથે અહીં એક સરસ મજાનો રાસ ગરબાનો એક ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે। જે ડીજે આપ જોઈ રહ્યા છો, હું દર્શકોને વિગત આપી દઉં કે ન્યૂ ઓમ સાઉન્ડ ડીજેના નયનભાઈ તથા યુનિક સાઉન્ડ ડીજેના આપ જોઈ રહ્યા છો ભાવિકભાઈ જે આ મોરચો સંભાળી રહ્યા છે ડીજેનો। ખૂબ જ અનુભવી સ્ટાફ છે, અનુભવી આ ક્ષેત્રના આ બંને જે યુવાનો છે તેમની પણ આ જે સેવા છે તે આ સમયે ખરેખર અનન્ય અને અભૂતપૂર્વ પણ કહી શકાય। તમામ બહેનો માટે પોતાનો કિંમતી સમય ફાળવી અને ડીજેની જે આ સુંદર મજાની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। થોડી જ વારમાં અહીં બહેનોનો રાસ ગરબાનો કાર્યક્રમ પણ શરૂ થવાનો છે। આ લાઈવ જેટલા દર્શકો હાલ જોઈ રહ્યા છો, આપ પણ આપના પરિવાર સાથે અહીં આવી શકો છો અને આ હોલિકા દર્શનમાં આવી અને આપના પરિવાર માટે મંગલ મનોકામના પણ કરી શકો છો।
વધુ હોલિકા દહન સાથે જોડાયેલા લાઈવ કવરેજ જોવા માટે ખાસ જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.